તો અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, જેને લઈને ફાળો એકત્ર માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિની રચના કરાઈ છે, જેમાં ગોવિંદ ધોળકિયા સમિતિના ગુજરાતના અધ્યક્ષ રહ્યા છે। ત્યારે ગોવિંદ ધોળકિયાના નેજા હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઘર ઘર જશે, લોકો પાસેથી રામ મંદિર નિર્માણ માટે ફાળો એકત્ર કરશે। આજે દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યાલયથી શરૂઆત કરાઈ છે, જે આગામી 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી ઘરે ઘરે જઈને ફાળો એકત્ર કરશે। શ્રી રામ જન્મ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના માધ્યમથી દક્ષિણ ગુજરાતની અંદર લાખો લોકોના ઘર સુધી પહોંચવા માટે આ કાર્યક્રમ 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવશે। કાંકરે કાંકરે પાળ બંધાય એ રીતે બધા જ આ વિશ્વ હિન્દુ પરિષદની નીચે જે આ રામ મંદિર રામ જન્મભૂમિ મંદિરની જે આપણે આયોજન કરેલ છે, એમાં ઘરે ઘરે જવાનું છે।